આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે. એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. જ્યારે સામાન્ય માણસ ફરિયાદ કરે ત્યારે કદાચ કોઈ સાંભળતું નથી, પરંતુ જ્યારે ભાજપના જ રાજ્યસભાના સાંસદ પોતાની સરકાર પર સવાલ કરતા હોય અને કેમેરો ચાલુ કરીને રોષ ઠાલવતા હોય અને ગુસ્સે થઈને એવું કહેતા હોય કે સુરતની દશા બગડી ગઈ છે, સુરત અત્યારે જે સ્થિતિમાં છે અને છતાં કોઈના પેટનું પાણી નથી હલતું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સુરત જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે એ જ સુરતના રસ્તાઓની પોલ ખુદ ભાજપના રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ખોલી છે. ઈચ્છાપોરથી લઈ અને એરપોર્ટ સુધીનો જે રસ્તો છે એ રસ્તા પરથી એક વિડીયો બનાવે છે. વિડીયોમાં એ રસ્તો બતાવે છે અને કહે છે કે આ સુરતની શરમજનક સ્થિતિ છે અને કોઈના પેટનું પાણી નથી હલી રહ્યું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે વિપક્ષના નેતાઓ અનેક સવાલ કરી રહ્યા છે. વરસાદ બાદ સુરતના અને રસ્તાઓની જે હાલત હોય છે, એટલે જેટલા ખાડા પડે છે કે પછી અનેક વસ્તુઓ આપણે જોઈ જ છે સોશિયલ મીડિયા પર કે સુરતની સ્થિતિ શું થાય છે વરસાદ પછી. પણ જ્યારે રાજ્યસભાના સાંસદ આવો કોઈ વિડીયો બનાવે ત્યારે બહુ બધા પ્રશ્ન થાય છે. મળતી માહિતી પ્રમાણે 19 જુલાઈનો એ વિડીયો છે, જ્યારે એ ઈચ્છાપોરથી એરપોર્ટ સુધી જતા હતા અને ત્યાં બિસ્માર રસ્તાની હાલત જોઈને આ વિડીયો બનાવે છે અને કહે છે કે કોઈના પેટનું પાણી નથી હલતું. અને જોતજોતામાં આ વિડીયો વાયરલ થઈ જાય છે. રાજકીય વર્તુળોમાં આ વિડીયો ફરવા લાગે છે. બધા જ કહે છે કે ગોવિંદભાઈ જ્યારે કમ્પ્લેન કરે એટલે રાજ્યસભાના સાંસદ એવું કહેવું પડે કે અત્યારે સ્થિતિ ખરાબ છે અને અહીંયા કોઈના પેટનું પાણી નથી હલતું, ત્યારે શું કરવાનું? તો સામાન્ય માણસનું કોણ સાંભળે? પહેલાં તમે આખો વિડીયો જુઓ, જેમાં ગોવિંદ ધોળકિયા એ ત્યાંની સ્થિતિ બતાવી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે. હવે આમ નામ વચ્ચે ખાડો પીડ્યો છે. પાછળની જગ્યા જો આ પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે. એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. આ વિડીયો વાયરલ થયા પછી ગોવિંદ ધોળકિયાના અંગત જે માણસ છે એમને એવું કહેવું છે કે આ વિડીયો એ મેયરને એમને મોકલતા હતા, એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને મેયર અને ત્યાંના મ્યુનિસિપલ કમિશનર જે છે એમને વિડીયો મોકલી અને કમ્પ્લેન કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આના માટે સુધાર લાવો કંઈક. પરંતુ આ વિડીયો વાયરલ કેવી રીતના થયો એની કોઈને માહિતી નથી. વિડીયો કેવી રીતના વાયરલ થયો એના કરતાં મોટી વાત એ છે કે દેખાય બધાને છે. એટલે એ કોઈ પણ નેતા ત્યાં રસ્તા પરથી જતા હોય તો એમને ખબર પડે જ છે કે સુરતની સ્થિતિ દયનીય છે, સુરત બદલાઈ ગઈ છે. બસ જવાબદેહી કોણ નક્કી કરશે કે કોનું કામ છે ને કોણ કરશે? સુરતમાં એક વરસાદ આવ્યા પછીની જે સ્થિતિ થાય છે એનાથી આપણે બધા જ વાકેફ છીએ. હમણાં સુરત એ સ્થિતિમાંથી પસાર પણ થયું છે. અત્યારે તો રાજ્યસભાના સાંસદનો આ વિડીયો વાયરલ થયો અને એના પછી એમની કમ્પ્લેન કર્યા પછી પણ ત્યાં સુધાર આવે છે કે કેમ એ પ્રશ્ન છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.